સમાચાર કચ્છથી જ મળી રહ્યા છે, જ્યાં અંજારમાં કુખ્યાત વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે જબરજસ્ત કાર્યવાહી કરી છે। 3 કુખ્યાત વ્યાજખોરો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 ભાઈ બહેનોએ વિરુદ્ધ લગાવવામાં આવ્યો છે આ ગુજસીટોકનો ગુનો। આરોપી રિયા ગોસ્વામી વિરુદ્ધ અંજારમાં કુલ 7 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે। તો અંજારના કુખ્યાત વ્યાજખોરો સામે પોલીસે આ જબરજસ્ત કાર્યવાહી કરી છે અને ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। આ ત્રણેય કુખ્યાત વ્યાજખોરો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો। આ અંગે વધુ વિગતો માટે અને ચર્ચા માટે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોનક, આ કુખ્યાત વ્યાજખોરો સામે જ્યારે પોલીસે આ કાર્યવાહી કરી છે તેને લઈ હવે વ્યાજખોરીનો અંત આવશે। ગીતા, સામાન્ય સંજોગોની અંદર પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી તો કરતી હતી, પરંતુ કોઈને કોઈ છટકબારીથી તેઓ જામીન ઉપર છૂટીને ફરીથી આ ધંધો શરૂ કરી દેતા હતા। આ સંજોગોમાં કચ્છના 3 કુખ્યાત વ્યાજખોરો છે। આ 3 પૈકી 2 બહેનો છે અને 1 ભાઈ છે, અને આ લોકોએ ભૂતકાળમાં અનેક ગુના કર્યા હતા। એ પૈકીની એક બેન રિયા ઈશ્વરભાઈ ગોસ્વામી, જેના વિરુદ્ધ કુલ 8 ગુના છે। 8 ગુના પૈકીના 7 ગુના જે છે એ તો અંજારમાં નોંધાયા હતા, અને આ જ કારણ રહ્યું કે આ 3 લોકો કે જેમનો જબરજસ્ત ગુનાહિત ઇતિહાસ હતો, તેમના કારણે લોકો જબરજસ્ત પરેશાન હતા, અને લોકોની એ પરેશાની હતી એને જ ધ્યાનમાં રાખી આ 3 કુખ્યાતો વિરુદ્ધ આ ગુનો નોંધાયો છે। ગુજસીટોક વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સરકારે, એટલે કે રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ 3ના ક્રાઇમને ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે, અને સવારથી જ આ ગુજસીટોકનો ગુનો નોંધાયો। એના કારણે બાકીના જે વ્યાજખોરો છે રાજના, જેમને મનમાં એમ હતું, જેમના દિલ દિમાગમાં એમ હતું કે આ પ્રકારે કંઈ પણ ગુનો કરીશું અને છટકી શકીશું, એ હવે એ લોકોમાં ડર ઘૂસશે, અને સવારથી જ જે પોલીસની કાર્યવાહી છે એને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવકારી છે અને અભિનંદન આપ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અંજારના કુખ્યાત વ્યાજખોરો સામે હાલ તો પોલીસે આ જબરજસ્ત કાર્યવાહી કરી ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે, એટલે કે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને આરોપી રિયા ગોસ્વામી સામે અંજારમાં કુલ 7 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ 3 ભાઈ બહેનો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો। ગીતા, આપણી સાથે બાગમારી સાહેબ જોડાયા છે। સ્વાભાવિક જ કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એમની તમામની આ ટીમ છે અને આ કાર્યવાહી કરી છે। એસપી સાગર બાગમારી સાહેબ પણ જોડાયા છે। સર, મારે એ જ જાણવું હતું એસપી સાહેબ કે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે, કેટલો આતંક હતો આ 3નો? રોનકભાઈ, આજે ગુજસીટોકનો ગુના અંતર્ગત જે લોકો વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે એમાં જે ગોસ્વામી જે 2 સાગરીતો જે પણ એમના ભાઈ બહેન જ છે, એ 3નો છેલ્લા ઘણા ટાઈમ જિલ્લાના વિસ્તારોમાં વ્યાજખોરીની બધીથી ઘણા બધા લોકોને હેરાનગતિ થઈ છે, અને 2 લોકો સુસાઇડ પણ કર્યું હતું। એટલે એ લોકો વિરુદ્ધ જે 15 થી વધારે ગુનો દાખલ હતા એમાં વ્યાજખોરીના છે 106, એની સાથે સાથે એક્સટોર્શન, ખંડણી, પઠાણી ઉઘરાણી કરવાની, એ અલગ અલગ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જે ગુજસીટોક પ્રોવિઝન અંતર્ગત એ લોકો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં 3 વિરુદ્ધ અત્યારે એ લોકોને ધરપકડ કરેલી છે, અને ગઈકાલે નામદાર કોર્ટે એ લોકોની 10 દિવસની રિમાન્ડ પણ આપી છે। એસપી સાહેબ, કેમ કે ગુજસીટોક લગાવે છે ત્યારે સામાન્ય કલમ અંતર્ગત ગુનો નોંધાવો અને ગુજસીટોક બંનેમાં ફરક શું હોય છે, ને આના કારણે જે પણ બાકીના વ્યાજખોરો છે એમાં કયા પ્રકારનો મેસેજ જશે? સામાન્ય સંજોગોમાં જ્યારે વ્યાજખોરીના હેઠળ જે ગુના દાખલ થતા હોય એમાં જામીન પણ ઝડપથી મળી જતા હોય કાયદાના પ્રોવિઝન હેઠળ, પણ આમાં જે લોકોનો ગુનાહિત ઇતિહાસ હતો તો વ્યાજખોરીના ગુનાએ સિવા પણ જે આઈપીસીના ગુના પણ એ લોકો વિરુદ્ધ દાખલ હતા, એટલે ગુજસીટોકના પ્રોવિઝનને પણ જે છે સેટિસ્ફાઈ કરતા હતા। એ પ્રમાણે બંને વિગતોને ધ્યાનમાં રાખીને આ કલમ એ લોકો વિરુદ્ધ લગાવવામાં આવી છે, અને એમાં જે લોકો બીજા પણ એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો એ લોકોને પણ એવું મેસેજ મળે અને આવી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે। અને ગઈકાલે 2 દિવસ પહેલા જયારે એ લોકો વિરુદ્ધ ગુજસીટોકનો આ કલમ લગાવવામાં આવી, એટલે ગઈકાલે પણ એમના વિરુદ્ધના જે જૂના લોકો ભોગ બનેલા છે એવા પણ ફરિયાદી આવ્યા, અને ગઈકાલે ગુજસીટોકના કાર્યવાહી પછી પણ જે છે એ લોકો વિરુદ્ધ એક વધારાનો ગુનો દાખલ થયો છે અંજાર પોલીસ સ્ટેશનમાં, જેમાં પણ એક બીજા ફરિયાદી આવ્યા, અને આગળમાં પણ જે છે એમને ઉમ્મીદ છે કે બીજા ફરિયાદી આવીને એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાશે। બાગમારીજી, આપનો ખૂબ ખૂબ આભાર। ખેર ગીતા, આપ સમજી શકો છો ગુજસીટોક લાગ્યો છે, અને ગુજસીટોક એટલે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ લાગ્યો છે, અને આપણે તમામ લોકો જાણીએ છીએ આ પ્રકારની જે ગેંગ છે, ખાસ કરીને વ્યાજખોરોનો જે વ્યાપાર કરે છે,
રીતસર એક નેટવર્ક ડેવલપ કરેલું છે, લોકોને ધાક ધમકી આપવી, વ્યાજખોરી કરવી, એક પ્રકારે ખંડણી માંગવી, સાથે મારામારી કરવી, અને એ જ કારણ છે કે ગુસ્સી ટોકની કલમ લગાવાઈ છે. અને સ્વાભાવિક એ જ કારણ રહ્યું કે 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. અને 10 દિવસના રિમાન્ડ દરમિયાન સ્વાભાવિક પોલીસ આ લોકો પાસેથી એ પણ ઓકાવી લેશે કે કયા કયા લોકોને અત્યાર સુધી તેમને પરેશાન કર્યા હતા. સાથે જ જે અરજદારો છે જેમનામાં ડર હોતો હતો કે એકવાર ગુનો નોંધાય, આરોપી પકડાય, ફરીથી છૂટી, ફરીથી હેરાનગતિ કરે, એ ફરિયાદીઓ જે આગળ નહોતા આવતા એ હવે સામે આવશે, એ વધુ ફરિયાદ નોંધાવશે. અને એની અસર ગઈકાલે જ જોવા મળી. ગુસ્સી ટોક લાગ્યા તુરંત બાદ વધુ એક ગુનો નોંધાયો. એનો મતલબ કે આ પ્રકારની જો કાર્યવાહી થાય તો જ વ્યાજખોરો અને વ્યાજખોરીનું જે આ રેકેટ છે, આ જે કાર્ટેલ ચાલે છે, એના ઉપર અંકુશ લાગશે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તો આ ત્રણેય કુખ્યાત વ્યાજખોરો કે જેમની સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.